સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા દિલ્હીની મુલાકાતે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમણે મુલાકાત કરી છે। અમદાવાદના સાયન્સ સિટીના વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા આ મુલાકાતમાં કરવામાં આવી। ગુજરાતને વિશ્વસ્તરીય વિજ્ઞાનનું હબ બનાવવા મુદ્દે માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે। તો હિતલ પારેખ અમારા સંવાદદાતા સતત આપણી સાથે જોડાયેલા છે। હિતલ, આ અર્જુન મોઢવાડિયા અને અમિત શાહની મુલાકાત કેટલી મહત્વની? जी ચોક્કસ એવું કહી શકાય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા સતત આ અઠવાડિયે બીજી વખત દિલ્હીની મુલાકાતે ગયા છે અને તેઓએ આ વખતે આજની જે મુલાકાત હતી એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે। જે પ્રકારે અત્યારે સત્તાવાર રીતે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે સીધી રીતે જોવા જઈએ તો અમદાવાદ સ્થિત સાયન્સ સિટીની વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે ઇનોવેશન અને ટેકનોલોજીનો હબ બનાવવાની દ્રષ્ટિકોણ સાથે અનેક નવા પ્રોજેક્ટો અને સુવિધા ઊભી કરવાની વાત સાયન્સ સિટીમાં ચાલી રહી છે। તેના પરિપ્રેક્ષમાં આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો દિલ્હીમાં એક મહત્વની મુલાકાત મંત્રી અર્જુન મોઢવાડિયા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત થઈ છે। ગુજરાત સરકારના મંત્રી દિલ્હીની મુલાકાતે હતા। સાયન્સ સિટી જે અમદાવાદના છે તેના વિસ્તરણ અંગે આ મુલાકાતમાં ચર્ચા કરવામાં આવી છે, માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે અર્જુન મોઢવાડિયાએ મુલાકાત કરી છે અને આ મુલાકાત ખૂબ જ મહત્વની રહી, જેની તસવીરો આપ ઝી 24 કલાક પર જોઈ રહ્યા છો। અમદાવાદના સાયન્સ સિટીના વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવી છે। ગુજરાત સરકારના મંત્રી દિલ્હીની મુલાકાતે હતા। અર્જુન મોઢવાડિયા અને અમિત શાહની આ તસવીરો તમે જોઈ રહ્યા છો।